નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સમાજશાસ્ત્રમાં આપણે પાઠ 1 સમજી ગયા. હવે આજે આપણે પાઠ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. હવે ખ્યાલો એટલે કે એના વિશેની વિભાવનાઓ. આપણે એમ થાય કે ખ્યાલો અને વિભાવનાઓ સમાજશાસ્ત્રમાં શા માટે જરૂરી હોય છે? તો માનવી છે એ સમાજનો જ એક ભાગ છે. એટલે સમાજના મૂળભૂત એટલે કે સમાજની અંદરના મૂળ મૂલ્યો અને તત્વોને સમજવા માટે તેની વિભાવનાઓ એટલે કે એનો અર્થ ઊંડાણથી પૂર્વક સમજવાની જરૂર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિજ્ઞાનને જો સમજવું હોય ને તો તેના વિષય વસ્તુને સમજવા કઈ વિભાવનાઓ કે ખ્યાલોનો ઉપયોગ થાય છે તે પણ આપણે તપાસવું પડે છે. પ્રત્યેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલો હોય છે, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ્ય અને પરિભાષાઓ હોય છે. ખ્યાલો કે વિભાવનાઓ એટલે વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે એને સરળ ભાષામાં રજૂ કરવું હોય ત્યારે એની વિભાવનાઓનો ઉપયોગ થતો હોય છે. ખ્યાલો ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. કોઈપણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ અર્થપૂર્ણ એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચકાસી શકાય તેવા. હવે જ્ઞાનેન્દ્રિયો એટલે શું? તો આપણને બધાને કુદરત દ્વારા ભેટ મળી છે આંખ, કાન, નાક, જીભ અને ત્વચાની, જેનાથી આપણે બધું જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. તો તેને જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે અને જે તે ઘટનાને સમજાવી પણ શકાય તેવા હોય છે. ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે, જે અતિશયની સરળ અને સુલભ રીતે અર્થપૂર્ણ હોય છે ત્યારે તે પૂરી થતી હોય છે. સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ કરે છે. મિત્રો, આ એકમમાં આપણે સમાજશાસ્ત્રના કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે સમુદાય છે, સમાજ છે, સમૂહો થાય છે, સામાજિક દરજ્જો અને ભૂમિકા, સામાજિક ધોરણો અને સમાજમાં નિયંત્રણ શા માટે જરૂરી છે તેની વિગતે આપણે આમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો સમાજ, જેમાં માનવી રહેતો હોય છે. એટલે કે સમાજ શબ્દને આપણે રોજબરોજના જીવન વ્યવહારમાં પણ ઉપયોગમાં લઈએ જ છીએ, પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દનો પણ ચોક્કસ અર્થ છે. સમાજ એક વિસ્તૃત ખ્યાલ છે. મિત્રો, અહીંયા સૌપ્રથમ તો આપણે એ સ્પષ્ટતા કરી લેવી જરૂરી જણાય કે આપણને માનવ સમાજનો જ પરિચય હોય છે, કેમ કે આપણો રસ અને હિતો માનવ સમાજ સાથે જ સંકળાયેલા હોય છે. પરંતુ ક્યારેક શાંતિથી વિચારજો કે શું આપણે માત્ર માનવ સમાજ સાથે જ સંબંધ છે, બીજા પ્રત્યે કોઈ સંબંધ જ નથી? તો ત્યારે તમારા મગજમાં અમુક વસ્તુઓ ચોખ્ખી થશે, એકદમ સ્પષ્ટ થશે. આથી સમાજ એટલે કે માનવી પૂરતો સીમિત ન રહેતા એવી એક ગેરસમજ ઊભી થાય છે કે માત્ર આપણે માનવી પૂરતા જ સીમિત છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ સામૂહિક જીવન ધરાવે જ છે. જેમ કે ઉધઈ, મધમાખી, કીડી, ચિમ્પાન્ઝી વગેરે તેમના સામૂહિક જીવનના આધારભૂત વૈજ્ઞાનિક અભ્યાસો પણ થયેલા છે. આ માનવી સિવાય પણ અન્ય માનવેતર સજીવો પણ સામૂહિક જીવન જીવે છે. માનવેતર સંબંધો એટલે કે માનવ સિવાયના જે લોકો છે ને એનો આપણી સાથેનો માનવેતર સંબંધ કહેવાય છે. તેમના પણ સમાજ હોય છે. માનવ સમાજ અને માનવેતર સમાજ તેમના સહજીવનની સમાનતા ધરાવે છે. તે દ્વારા તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણ પોષણ, સંરક્ષણ, નવા સજીવોની ભરતી, કાર્ય વિભાજન, કઈ રીતે રહેવું, આ બધા અને સમૂહ એકતાનું પણ પ્રતીક હોય છે અને એના દ્વારા વ્યવસ્થા જળવાતી હોય છે. ચિમ્પાન્ઝીમાંથી માનવીની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તે પણ આપણે આ ચિત્રો દ્વારા જોઈશું. તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો એક ચિમ્પાન્ઝી વાંદરામાંથી એક માનવી કઈ રીતે બન્યું તેની માનવ ઉત્ક્રાંતિ પણ સમાજનું એક ઉદાહરણ જ છે. હવે આપણે આગળ જોઈએ તો સમાજનો અર્થ અને એની વ્યાખ્યા. શાબ્દિક અર્થમાં આપણે આમ તો સમજી ગયા કે સમાજ કોને કહેવાય, માનવ અને માનવેતર સંબંધો વિશેની જાણકારી મેળવી. હવે શાબ્દિક અર્થ જોઈએ ને તો રોજિંદા વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાય જ છે. જેમ કે અમારા સમાજમાં રિવાજો કે નિયમો, તે જ રીતે મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી, કોમ, જ્ઞાતિ શબ્દ, આ બધું સમાજ માટે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ. પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી તેને એક ચોક્કસપણે ખ્યાલ આપે છે. એટલે આપણે સમાજ કોને કહીએ છીએ? આપણી જ્ઞાતિ છે કે આપણો સમુદાય છે, અલગ અલગ મંડળો છે, એને આપણે સમાજ કહેતા હોઈએ છીએ.
પણ સમાજશાસ્ત્ર છે એ એને અલગ જ રીતે પ્રસ્તુત કરે છે. સમાજશાસ્ત્રી શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભર ધરાવતા માનવ જૂથો તરીકે વર્ણવવામાં આવે છે. એટલે કે અલગ અલગ જગ્યાએ ભૌગોલિક વિસ્તારમાં રહેતા લોકો અને તેની રહેણી કહેણી અને આત્મનિર્ભરતાના આધારે એના જૂથ પાડવામાં આવે છે. હવે મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રીઓ હતા ને, એણે સમાજની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. એટલે કે દર વખતે એમાં કાંઈક ને કાંઈક પરિવર્તન આવતા રહે છે. એણે એવી રીતે રજૂ કર્યું છે. અને આમ માનવ સમાજ પ્રાદેશિક જૂથ કે માનવીનું એકત્રીકરણ નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. સમાજ સર્વાધિક અને સર્વવ્યાપી છે. આપણે જ્યાં જોઈએ ત્યાં આપણે સમાજ તો જોવા મળશે જ. તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી જુદો પડે છે. હવે આપણે આપણા સમાજના લક્ષણો જોઈએ કે કઈ રીતે સમાજની વ્યવસ્થા થાય છે, કે કઈ વસ્તુઓ થાય છે જેથી સમાજનું નિર્માણ થાય છે. એક તો છે સામાજિક સંબંધો. માનવી વચ્ચે પારસ્પરિકની સભાનતાપૂર્વક સામાજિક સંબંધો હોય છે, જે વ્યક્તિ જૂથ કે જૂથ વચ્ચે સહકાર, સંઘર્ષના સ્વરૂપમાં સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ પરોક્ષ રૂપમાં આપણે જોવા મળતા હોય છે. વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકસે પણ છે. હવે બીજું છે સમાનતા અને વિભિન્નતા. હવે ક્યાંક સમાનતા હોય છે તો ક્યાંક વિભિન્નતા પણ જોવા મળે છે. સમાજના સભ્યોની માનવી તરીકેનું મૂળભૂત સામ્ય પણ જોવા મળે છે. તેની સાથે સાથે સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે. શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે. જો કે હવે તેમાં પણ અલગ અલગ હોય છે. લિંગ હોય છે, એટલે સ્ત્રી પુરુષ હોય છે, વય હોય છે, શારીરિક બૌદ્ધિક વિકાસમાં અને રસ રુચિ હોય છે. ઉંમર પ્રમાણે રસ રુચિ અલગ હોય છે, એમના વલણ અલગ હોય છે ઉંમર પ્રમાણે. આ ધ્યેયો પણ અલગ અલગ હોય છે. એટલે સમાજનો ઉદ્ભવ અને સંચાલન સામ્ય અને વિવિધતા બંનેમાં જોવા મળે છે. એટલે પારસ્પર અવલંબન ધરાવે છે, એકબીજા ઉપર નિર્ભર પણ હોય છે અને એકબીજાથી અલગ પણ હોય છે, વિભિન્ન પણ હોય છે. એટલે એકબીજાના પૂરક કહી શકાય. ત્યારબાદ હવે છે જુદા જુદા જૂથો અને પેટા જૂથો. હવે સમાજની રચના તમને ખ્યાલ છે સમુદાયથી અને જૂથોથી જ થતી હોય છે. સામાજિક, કૌટુંબિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જૂથો અને તેના વચ્ચેના કાર્ય વિભાજનથી અલગ અલગ વસ્તુઓ પાર પાડી શકીએ છીએ. આપણે બધા જાણીએ જ છીએ. તેમાંથી સત્તા અને દરજ્જાના આધાર પણ સામાજિક કોટિક્રમ વિકસે છે. એટલે કે સત્તા હોય છે, કોઈને ઉચ્ચ સત્તા આપવામાં આવે છે, કોઈ એની નીચે કામ કરતા હોય છે. આવી રીતે અલગ અલગ કોટિક્રમ એટલે એ પ્રમાણેના ક્રમ વિકાસ પામે છે, જે સામાજિક અસમાનતા પણ સૂચિત કરે છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ કંપની છે કે કોઈ પેઢી છે, તેનો માલિક હોય છે, તે પોતાના કર્મચારીઓનું શોષણ કરે ત્યારે શું થાય છે, અંદરથી એક જાતની હીનતા અનુભવાતી હોય છે, જે સામાજિક અસમાનતા સૂચન કરતી હોય છે. એવી જ રીતે છે સામાજિક નિયંત્રણો. હવે આપણે એમ થાય કે સમાજમાં છે ને નિયંત્રણોની જરૂર, આપણે બધા એક સમાન જ હોઈએ છીએ, પરંતુ સમાજની વ્યવસ્થાને જાળવી રાખવા માટે તેનામાં નિયંત્રણો પણ હોવા જોઈએ. જુદી જુદી સામાજિક પરિસ્થિતિઓમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે. તમને સ્વાભાવિક ખ્યાલ જ હશે કે તમારું શાળાનું વર્તન અલગ હશે અને ઘરનું વર્તન પણ અલગ હશે. એટલે આ બધી વસ્તુ તમને સમાજ દ્વારા જ સમજાવવામાં આવતી હોય છે અને તમે એના ઉપરથી બૌદ્ધિક વિકાસ થાય છે ત્યારે શીખી પણ જતા હો છો કે કઈ રીતે આપણે આ બધું દર્શાવી શકીએ. દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય જ છે અને તેને સામાજિક નિયંત્રણ કહે છે. તે સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે પણ જરૂરી છે. લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ તો કરે જ છે. આ શેનાથી થાય છે? બધું સામાજિક નિયંત્રણોથી. હવે સમાજના સાતત્ય જણાવવું જરૂરી છે. શા માટે સાતત્ય જરૂરી છે? તો સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજમાં સાતત્યની ભાવના જાળવી રાખે છે. એટલે કે એકબીજા ઉપરનો કંટ્રોલ હોય છે માણસનો, કે અમુક કાર્યો કરવા, અમુક કાર્યો ન કરવા. શિસ્તબદ્ધતા હોવાથી સમાજનું સાતત્ય જળવાઈ રહે છે. લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્ય જાળવવામાં મદદરૂપ થાય છે. નિયંત્રણ હોય છે કે ભાઈ અમુક વર્ષો સુધી ભણતર હોવું, ત્યારબાદ લગ્ન વ્યવસ્થા હોવી. આ અલગ અલગ પ્રકારથી શું થાય છે? તેનું સાતત્ય જળવાય છે. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી માટે સામાજિક સાંસ્કૃતિક વારસાનું આંતરીકરણ કરી સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. એટલે કે સાંસ્કૃતિક વારસાને, ધર્મને જાળવી રાખી પેઢી દર પેઢી એકબીજાને શીખવાડવામાં આવે છે અને સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે છે. હવે આ બધી વસ્તુ તો થાય છે, પરંતુ સમાજનો એક મુખ્ય ભાગ છે, એ છે પરિવર્તન.
તો સમાજના સાતત્યની સાથે સાથે તેમાં પરિવર્તનો પણ આવે છે. જો કે સમય પ્રમાણે અને સમાજ પ્રમાણે પરિવર્તનની ગતિમાં તફાવત હોય છે. અમુક સમાજો આજે પણ રૂઢિઓને વળગીને રહે છે, તેથી તે લોકોને સમજાવવા અને તેમને પરિવર્તન કરવામાં સમય લાગી જાય છે, જ્યારે અમુક સમાજો તરત જ પરિવર્તનને સ્વીકારી લેતા હોય છે. એટલે પરિવર્તન છે ને એ તો હોવું જ જોઈએ, જે સમાજનું એક અભિન્ન અને અવિભાજ્ય લક્ષણ આપણે કહી શકીએ. માનવ સમાજને વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં સંદર્ભમાં જોઈએ તો તેમાં અનેક જૂથો, સમૂહો, મંડળો વગેરે જોવા મળે છે. ભારતીય સમાજમાં વિવિધ સમૂહો, સમુદાય, જ્ઞાતિ, મંડળ, આર્થિક વર્ગો એટલે કે ગરીબ, તવંગર, અલગ અલગ વ્યક્તિઓ જોવા મળતા હોય છે. હવે આ સમુદાયને ચોક્કસ નિર્દેશ નથી કરી શકાતો, એક અમૂર્ત ખ્યાલ છે. જ્યારે સમુદાય, સમૂહ કે જુદા જુદા છે એ ઘટકો છે, એને આપણે અલગ અલગ રીતે તારવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું સમજી ગયા. તમે આ વાંચવા પ્રયત્ન કરજો. આગળ આપણે અલગ અલગ સમુદાય વિશે અને અલગ અલગ સમાજના વિભિન્ન અલગ અંગો અને તેની વિભાવના વિશેની માહિતી મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.